નમસ્કાર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 9, જેમાં આજે આપણે બે મુદ્દાઓથી માહિતગાર થવાના છીએ: લેણદેણ તુલા અને ઊંડિયામણ દર. જે બંને પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. તો આખો વિડીયો તમે ધ્યાનથી જોશો. ન સમજાય તો ફરીવાર એ વિડીયો જોવાનો પ્રયત્ન કરવાનો, અને છતાં ન સમજાય તો તમે મને પર્સનલ ફોન કરીને એ પ્રશ્નનું સોલ્યુશન કરાવી શકો છો. સૌપ્રથમ આપણે લેણદેણની તુલાનો ખ્યાલ જેની વાત કરીએ તો લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વ્યાપારના મૂલ્યનું સરવૈયું, જેમાં વસ્તુઓ તથા સેવાઓના વ્યાપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ અને મૂડી વ્યાપારના મૂલ્યની શું કરવામાં આવે છે? નોંધણી. તો લેણદેણની તુલા એટલે શું? તો લેણદેણની તુલામાં એક દેશનો અન્ય દેશો સાથેનો વ્યાપાર, બરાબર, જેને આપણે સાદા અર્થમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહીએ છીએ. એક દેશનો અન્ય દેશો સાથેનો વ્યાપાર, જેમાં વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થતો હતો, બરાબર ને, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં. પણ આ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જે વસ્તુઓ અને સેવાનો વિનિમય થાય છે, તો એની નોંધણી જે કરવામાં આવે છે, બરાબર. તો એ નોંધણી, એ હિસાબી સરવૈયાને આપણે શું કહીએ છીએ? લેણદેણની તુલા. સમજાઈ ગયું? ફરીવાર અર્થ આપણે જોઈ લઈએ, એટલે એની વ્યાખ્યા જોઈએ તો આપણને ખબર પડશે. તો કે એક વર્ષ દરમિયાન દેશની ભૌતિક એટલે કે દ્રશ્ય અને અભૌતિક એટલે કે અદૃશ્ય. દ્રશ્ય એટલે જેને જોઈ શકાય, અદૃશ્ય એટલે કે જેને જોઈ શકાતી નથી. એક વર્ષ દરમિયાન દેશની દ્રશ્ય અને અદૃશ્ય આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું, જેને આપણે શું કહીએ છીએ? લેણદેણની તુલા. આયાત અને નિકાસ, જો આંતરરાષ્ટ્રીય જ્યારે વ્યાપાર થાય છે ત્યારે આપણે જે કોઈ પણ વસ્તુઓ વેચીએ છીએ તો વેચીએ છીએ એને આપણે નિકાસ ગણીએ છીએ, અને વસ્તુ ખરીદીએ છીએ તો ખરીદીએ છીએ એને આપણે શું ગણીએ છીએ? આયાત. તો આ આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવતું આખું હિસાબી સરવૈયું, જેને આપણે શું કહીએ છીએ? લેણદેણની તુલા. બરાબર. તો વ્યાખ્યા ફરીવાર: વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું, જેને આપણે લેણદેણની તુલા ગણીએ. તો ભૌતિક એટલે શું? તો જેને આપણે દ્રશ્ય ચીજો એ ગણીએ છીએ, જે વસ્તુઓ ગણી શકાય, અને અભૌતિક અદૃશ્ય ચીજો જેને આપણે શું ગણીએ છીએ? સેવા તરીકે ગણીએ છીએ. લેણદેણની તુલાની બે બાજુઓ, એટલે કે જમા બાજુ અને ઉધાર બાજુ. લેણદેણની તુલામાં કેટલી બાજુઓ છે? બે બાજુ, જમા બાજુ અને ઉધાર બાજુ. તો જમા બાજુ એટલે શું? તો કે વિદેશો પાસેથી દેશને થતી બધી આવકો શું કેમાં નોંધાય છે? જમા બાજુમાં નોંધાય છે, બરાબર. દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુ વેચીએ એટલે કે નિકાસ કરીએ, એ નિકાસના બદલામાં વિદેશમાંથી આવતું ઊંડિયામણ એ આપણે ક્યાં નોંધવામાં આવે છે? જમા બાજુમાં નોંધવામાં આવે છે. અને વિદેશોને થતી બધી ચૂકવણીઓ ઉધાર બાજુએ નોંધાય છે. એવી જ રીતે આપણે જ્યારે કોઈ પણ દેશમાંથી વસ્તુઓની આયાત કરીએ, વસ્તુઓ કે સેવાઓની આયાત કરીએ, તો એના બદલામાં આપણે પણ એના દેશનું ચલણને શું કરવું પડે છે? ચૂકવવું પડે છે, બરાબર. તો એ ચૂકવણીઓને કેમાં નોંધવાની છે? આપણે ઉધાર બાજુમાં નોંધવાની છે, બરાબર. તો લેણદેણની તુલાની કેટલી બાજુઓ? બે બાજુ, એક જમા બાજુ અને એક ઉધાર બાજુ. જમા બાજુ એટલે શું? તો કે નિકાસ દ્વારા જે વિદેશનું ચલણ આપણા દેશમાં આવે, ઊંડિયામણ આવે, તો એને જમા બાજુમાં નોંધવામાં આવે, બરાબર. પછી વિદેશમાં જે આપણે વિદેશી ઊંડિયામણની ચૂકવણી કરીએ, એટલે કે વસ્તુની ખરીદી કરીએ, એના બદલામાં આપણે એને વિદેશની ચૂકવણી કરવી પડે છે, તો એને શેમાં નોંધવામાં આવે છે? ઉધાર બાજુમાં નોંધવામાં આવે છે. ત્યારબાદ લેણદેણની તુલાના પ્રકારો જોઈ લઈએ. તો લેણદેણની તુલાના બે પ્રકારો છે, એક સમતોલ અને એક અસમતોલ. સમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા કેવા હોય છે? સમાન. અસમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સરખા હોતા નથી. સમતોલ એટલે શું? જમા બાજુ અને ઉધાર બાજુ બંનેનું હિસાબી સરવૈયું કેવું હોય છે? એક સરખું. જ્યારે અસમતોલમાં જમા બાજુ અને ઉધાર બાજુના સરવાળામાં શું હોય છે? ફેરફાર, બરાબર. કાં તો જમા વધારે હોય ને કાં તો ઉધાર વધારે હોય. તો આ વધારે જે હોય તો એને શું કહેવાય? તો લેણદેણ તુલામાં જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય, તો લેણદેણની તુલામાં શું હોય છે? પૂરાંક છે એમ આપણે ગણી શકીએ. એટલે કે ઉધાર કરતાં જમા વધારે હોય. સાદા અર્થમાં આપણે ગણીએ તો દેશના ખર્ચ કરતાં દેશની આવક વધારે હોય, બરાબર. તો એને આપણે શું ગણીએ છીએ?
તો કે પુરાંત ગણીએ છીએ. જ્યારે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણ દેણની તુલામાં શું છે? ખાધ છે એમ કહેવાય. તો આને પણ સાદા અર્થમાં જોઈએ તો આવક કરતાં જ્યારે દેશનું ખર્ચ વધી જાય ત્યારે લેણ દેણની તુલામાં શું સર્જાય છે? ખાધ સર્જાતી હોય છે. નોંધ અહીંયા આપણને આપી છે ડબલ એન્ટ્રી બુક કીપિંગ પ્રમાણે લેણ દેણની તુલા સમતોલ હોય છે, પરંતુ વાસ્તવમાં તેમાં ખાધ અથવા પુરાંત હોઈ શકે છે. જો કોઈ પણ દેશની જે છે લેણ દેણની તુલા સમતોલ હોતી નથી, પણ વર્ષના અંતે દરેક દેશ પોતે જે છે એ સમતોલ બનાવતો હોય છે, બાકી સમતોલ હોતી નથી. કાં તો એ લેણ દેણની તુલામાં ખાધ છે અને કાં તો શું છે? પુરાંત છે. ત્યારબાદ લેણ દેણની તુલાના ખાતાઓની ચર્ચા કરીએ તો એમાં બે ખાતા છે, એક ચાલુ ખાતું અને એક મૂડી ખાતું. તો ચાલુ ખાતું એટલે શું? તો ચાલુ ખાતામાં બે બાબતોની નોંધણી થાય છે, એક ભૌતિક બાબત અને બીજી અભૌતિક બાબત. બરાબર? તો ભૌતિક એટલે શું? તો અગાઉ આપણે જોઈ ગયા જે દ્રશ્ય વસ્તુઓ હોય તો એને ભૌતિક કહેવાય, અને અદૃશ્ય હોય તો એને શું કહેવાય છે? સેવા. તો એ બંનેનો વ્યાપાર જે થતો હોય તો એનું મૂલ્ય જેમાં નોંધણી કરવામાં આવે છે તો એને ચાલુ ખાતામાં ગણવામાં આવે છે. આ ખાતામાં નીચેની બાબતો માટે જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે. પહેલું, ભૌતિક વસ્તુઓના વ્યાપારનું મૂલ્ય. ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી જમા બાજુ અને ભૌતિક વસ્તુઓની આયાત પાછળનો ખર્ચ કઈ બાજુ નોંધવામાં આવે છે? ઉધાર બાજુ. બરાબર? કોઈ પણ વસ્તુઓ જ્યારે આપણે બીજા દેશને વેચીએ છીએ તો એને જે છે એની જે કોઈ આવક આવે, કમાણી થાય તો એને જમા બાજુ, અને કોઈ પણ વસ્તુની જ્યારે આપણે બીજા દેશ પાસેથી ખરીદી કરીએ છીએ તો એની પાછળનો જે ખર્ચ કરવામાં આવે એને કેમાં નોંધવામાં આવે છે? ઉધાર બાજુ. આ વિભાગના સરવાળાને વ્યાપાર તુલા પણ કહેવાય છે. દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીઓ ભૌતિક વસ્તુની નિકાસ કમાણી કરતાં વધુ હોય તો વ્યાપાર તુલામાં શું આવે છે? ખાધ. અને તેથી ઉલટું હોય તો વ્યાપાર તુલામાં શું થાય છે? પુરાંત નોંધાય છે. તો અહીંયા જ્યારે માત્ર વસ્તુ એટલે કે ભૌતિક બાબતોનું આયાત અને નિકાસનું જે છે એ નોંધણી કરવામાં આવતી હોય અને એમાં જે છે જે કોઈ ફેરફાર થતો હોય તો એને જે છે આપણે શું કહીએ છીએ? વ્યાપાર તુલા. આ વ્યાપાર તુલામાં પણ ખાધ અને પુરાંત આવે છે. ખાધ અને પુરાંત એટલે શું? તો આગળ આપણે જોઈ ગયા કે નિકાસ કમાણી આયાત કમાણી કરતાં નિકાસ કમાણી જ્યારે વધુ હોય તો એમાં જે છે જે આવે એને આપણે શું કહીએ છીએ? પુરાંત કહેવાય છે. પણ નિકાસ કમાણી કરતાં આયાત કમાણીનું પ્રમાણ જો વધારે હોય તો એના કારણે એમાં શું આવે છે? ખાધ આવે છે. ત્યારબાદ બીજી બાબત કઈ નોંધવામાં આવે છે? તો અભૌતિક સેવાઓના નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય છે. તો કે અહીંયા અદૃશ્ય વસ્તુઓની નિકાસ અને આયાત આપણે જે કરીએ છીએ તો એની આવક જાવક એટલે કે આવક અને ખર્ચનો જે છે નોંધણી એ ચાલુ ખાતામાં જ થાય છે. એટલે કે 1 અને 2ના સંયુક્ત સરવાળાને ચાલુ ખાતાની તુલા કહેવાય. 1 અને 2નો સંયુક્ત સરવાળો તો કયા બે? 1 અને 2 કયા? તો કે ભૌતિક અને અભૌતિક. એ બંનેનું જે છે એ સંયુક્ત સરવાળો એ આપણે ચાલુ ખાતું ગણીએ છીએ. બીજું ખાતાનો પ્રકાર છે મૂડી ખાતું. તો આ ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે, જેવા કે બોન્ડ, શેર, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ વગેરે તથા સ્થાયી મૂડી રોકાણ. તો મૂડી ખાતામાં શેની જે છે નોંધણી કરવામાં આવે છે? તો આ ખાતામાં એક દેશનો અન્ય દેશો સાથેનો કેવો વ્યવહાર કરવામાં આવે છે? મૂડીનો વ્યવહાર કરવામાં. બરાબર? અહીંયા વસ્તુ કે સેવાઓની લેવડ દેવડ થતી નથી. તો શેની લેવડ દેવડ થાય છે? મૂડીની લેવડ દેવડ. અને એની જે છે નોંધણી કરવામાં આવે છે. જે મૂડી એટલે શું? તો કે એમાં બોન્ડ, શેર, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ વગેરે તથા સ્થાયી મૂડી રોકાણનો સમાવેશ એ મૂડી ખાતામાં કરવામાં આવે છે. ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને આખાને આપણે શું કહીએ છીએ? લેણ દેણની તુલા. બરાબર? તો આખું લેણ દેણની તુલા પૂરી થઈ ગઈ. લેણ દેણની તુલા એટલે શું? ચાલુ ખાતું અને મૂડી ખાતાનો સરવાળો, જેને આપણે લેણ દેણની તુલા તરીકે ઓળખી શકીએ. આખી લેણ દેણની તુલામાં શું આવ્યું? તો સૌપ્રથમ અર્થ આવ્યો, જે અર્થમાં આપણે જોયું કે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ અને સેવાઓનું આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવતું એક આખું હિસાબી સરવૈયું, જેને આપણે જે છે લેણ દેણ તુલા કહીએ. લેણ દેણ તુલામાં બે બાજુ આવે, એક જમા બાજુ અને એક ઉધાર બાજુ. ત્યારબાદ એના બે પ્રકારો પડે છે, એક સમતોલ અને એક અસમતોલ. સમતોલ તો કે જમા બાજુ ને ઉધાર બાજુ બંને કેવા હોય? સરખા. અસમતોલ એટલે કે બંનેમાં શું હોય છે? ફેરફાર. કાં તો જમા બાજુ વધારે હોય કાં તો ઉધાર બાજુ વધારે હોય. જો ઉધાર બાજુ કરતાં જમા બાજુ વધારે હોય તો એને પુરાંત કહેવાય. જો ઉધાર બાજુ વધારે હોય તો એને શું કહેવાય છે? ખાધ ગણી શકાય છે. બરાબર? ત્યારબાદ લેણ દેણની તુલાના બે ખાતાઓ, ચાલુ ખાતું અને
મૂડી ખાતું. તો ચાલુ ખાતામાં કોનો સમાવેશ થાય? તો કે ભૌતિક અને અભૌતિક બંને બાબતોનો જે છે સરવાળો એ આમાં ચાલુ ખાતામાં ગણવામાં આવે છે. બરાબર. તો ભૌતિક, તો કે ભૌતિકને આપણે જે છે જે વસ્તુઓની આયાત નિકાસનું સરવૈયું ગણવામાં આવે છે અને વ્યાપાર તુલા તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને ભૌતિક અને અભૌતિક બંનેનો સરવાળો જે આપણે જેમાં નોંધણી કરવામાં આવે છે તો એને ચાલુ ખાતું તરીકે આપણે ગણીએ છીએ. ત્યારબાદ મૂડી ખાતું, તો અહીંયા ભૌતિક અને અભૌતિક બાબતોની લેવડ દેવડ થતી નથી, તો એની જગ્યાએ શેની લેવડ દેવડ થાય છે? તો કે મૂડી વ્યવહારોનું મૂલ્ય અહીંયા જે છે નોંધવામાં આવે છે, જેમાં શેર, બોન્ડ, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ અને સ્થાયી મૂડી રોકાણની જે છે ખાસ કરીને લેવડ દેવડ એટલે કે વિનિમય થતો હોય છે અને એની જે છે નોંધ કરવામાં આવતી હોય. બરાબર. તો અહીંયા આવી રીતે જે છે બંનેનો સરવાળો એટલે કે ચાલુ ખાતું અને મૂડી ખાતાના સરવાળાને આપણે શું કહીએ છીએ? લેણ દેણની તુલા. ત્યારબાદ લેણ દેણની તુલાને અસર કરતા પરિબળોની જોઈ લઈએ આપણે. તો લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો એટલે કે દેશમાં આયાત, નિકાસ, મૂડીની હેરફેર, સાધનની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરે અસર કરતા પરિબળો. આવા પરિબળોના કારણે તુલામાં પુરાંત અથવા ખાધ આવી શકે. આવા પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર પર આધારિત હોય છે. આવા કેટલાક પરિબળો નીચે મુજબ આપણે જણાવી શકીએ. જો અમુક લેણદેણની તુલાને અસર કરતા પરિબળો એટલે અમુક પરિબળો એવા છે કે જેના કારણે લેણદેણની તુલામાં એ કાં તો પુરાંત આવે છે અને કાં તો ખાધ આવે છે. તો આ કેવા પ્રકારના એવા જે છે લેણદેણની તુલાને અસર કરતા પરિબળો છે? તો એની આપણે ચર્ચા કરીએ તો એમાં પ્રથમ જે છે હુંડિયામણ દર. બરાબર. તો હુંડિયામણ દર એ પણ જે છે લેણદેણની તુલાને અસર કરતું પરિબળ છે. ત્યારબાદ વ્યાપાર થતી વસ્તુઓ અને સેવાની પોતાના દેશમાં તથા વિદેશોમાં કિંમત જે પણ જે છે એ લેણદેણની તુલામાં ખાધ અને પુરાંત જે છે સર્જી શકે છે. ત્રીજું વ્યાપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા. ચોથું અનિવાર્ય આયાતો. પાંચમું દેશના આર્થિક વિકાસનું સ્તર. 6 વ્યાપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો. 7 વ્યાપારને આધાર આપતી સવલતો જેમ કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ. બરાબર. તો આ 6 બાબતો એ ખાસ કરીને હુંડિયામણ દર લેણદેણ તુલાને અસર કરતા પરિબળો આપણે ગણી શકીએ છીએ. જે લેણદેણની તુલાને સાથે 7 પરિબળો એ એમાં ખાધ અને પુરાંત જે છે સર્જી શકવા માટે ગણી શકાય છે. તો આને જે છે સમજવા માત્ર આપણે જે છે આના નામ યાદ રાખવાના છે. આમાં જે છે ખાસ કરીને હુંડિયામણ દરને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું, જે હમણાં હવે પછીના મુદ્દામાં જોઈશું. તો એની પહેલાં આપણે કોષ્ટક 9.7 લેણદેણથી તુલાનું કાલ્પનિક ઉદાહરણ જે આપણે સમજી લઈએ. તો જમા અને ઉધાર બે બાજુઓ છે. ત્યારબાદ ચાલુ ખાતું અને મૂડી ખાતું જે બંને ખાતાઓના પ્રકારો આપ્યા છે. સૌ પ્રથમ ચાલુ ખાતામાં તો કે આપણે જોઈ ગયા આગળ કે દ્રશ્ય અને અદૃશ્ય બંને વસ્તુઓ અને સેવાઓની લેવડ દેવડ થાય છે. જેમાં માત્ર દ્રશ્ય એટલે કે ભૌતિક વસ્તુઓનો વ્યાપાર થતો હોય તો એને આપણે શું ગણીતી? વ્યાપાર તુલા. તો પહેલું કોષ્ટકમાં ચાલુ ખાતામાં જોઈએ તો વસ્તુની નિકાસો 200 કરોડ, વસ્તુની આયાતો 300 કરોડ. તો 200 અને 300 તો આપણે જોઈ શકીએ કે વ્યાપાર તુલામાં શું થયું? તો કે -100. તો -100 એ શું બતાવે છે? ખાધ દર્શાવે છે. બરાબર. કારણ કે અહીંયા જમા કરતાં ઉધાર કેવું છે? વધારે. એટલે અહીંયા 100 કરોડની ખાધ આપણે ચોક્કસ ગણી શકીએ. તો અહીંયા જે છે વ્યાપાર તુલા થયો. હવે આ વ્યાપાર તુલામાં અદૃશ્ય વસ્તુઓનો સમાવેશ થાય એટલે કે સેવાઓની નિકાસ 100 કરોડ, સેવાઓની આયાતો 200 કરોડ. બરાબર. ત્યારબાદ મૂડી આવકો 100 કરોડ, મૂડી ચૂકવણીઓ 200 કરોડ, એક તરફી આવકો 200 કરોડ અને એક તરફી ચૂકવણીઓ 100 કરોડ. એટલે ટોટલ જે છે એ જમા બાજુમાં 600 કરોડ થયા અને ઉધાર બાજુમાં થયા 800 કરોડ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જમા બાજુ કરતાં ઉધાર બાજુનો સરવાળો કેવો છે? વધારે. જેના કારણે ઉધાર બાજુ વધારે હોવાથી -200. તો -200 એટલે એની ખાધ દર્શાવે છે. સમજાઈ ગયું? તો અહીંયા માત્ર ચાલુ ખાતું આવ્યું છે. જે જમા ખાતાની આપણે ચર્ચા કરીએ તો ચાલુ ખાતાની વાત કરીએ છીએ. હવે મૂડી ખાતાની વાત કરીએ. બીજો પ્રકાર છે મૂડી ખાતું. તો મૂડી ખાતામાં વસ્તુ અને સેવાઓની જે છે એ કોઈ પણ હિસાબી સરવૈયું ગણવામાં આવતું નથી. તો એમાં શેની વાત કરવામાં આવી હતી? તો કે મૂડી વ્યવહારોનું મૂલ્ય આંકવામાં આવે છે. તો મૂડી વ્યવહારોમાં આપણે વાત કરીએ તો પહેલું લાંબા ગાળાનું ઋણ જમા બાજુમાં 200 કરોડ, ઉધાર બાજુમાં લાંબા ગાળાનું ધિરાણ 80 કરોડ. ટૂંકા ગાળાનું ઋણ જમા બાજુમાં 100 કરોડ, ઉધાર બાજુમાં ટૂંકા ગાળાનું ધિરાણ છે 60 કરોડ. સોનાનું વેચાણ એ જમા બાજુમાં 100 કરોડનું થયું, ઉધાર બાજુમાં સોનાની ખરીદી 50 કરોડની થઈ. એટલે ટોટલ જે છે મૂડી વ્યવહારમાં જમા બાજુનો સરવાળો થયો 400 કરોડ અને ઉધાર બાજુમાં થયા 190 કરોડ. જેમાં
ગણતરીમાં ભૂલો હોવાથી +10 ઉમેરીને 190ની જગ્યાએ કેટલા કરી નાખીએ 190 + 10 = 200, બરાબર. એટલે એમાં જે છે 200 પૂરા પાડવામાં આવ્યા છે, જેની આપણે જે છે આમ બંનેની વાત કરીએ તો કુલ જમામાં 1000 કરોડ થયા અને ઉધારમાં પણ 1000 કરોડ. એટલે કે હમણાં આપણે વાત કરી કે ડબલ એન્ટ્રી દ્વારા કીપિંગ દ્વારા જે છે બંનેને કેવા કરી નાખવામાં આવે છે, સરખા કરી નાખવામાં આવે છે. પણ કોઈ પણ દેશ જે છે એ વાસ્તવમાં સરખા હોતા નથી. એટલે સમતોલ કોઈ દિવસ અંદાજપત્ર હોતું નથી. કાં તો એમાં ખાધ હોય અને કાં તો પુરાંત હોય છે, બરાબર. તો અહીંયા આપણે ખાસ કરીને જોઈ ગયા કે ચાલુ ખાતામાં જમા બાજુમાં પ્રથમ જે છે ચાલુ ખાતાનો સરવાળો 600 કરોડ થયો અને મૂડી ખાતાનો સરવાળો 400 કરોડ, એટલે ટોટલ 1000 કરોડ થયો. એવી જ રીતે ઉધાર બાજુની વાત કરીએ તો ચાલુ ખાતાનો સરવાળો 800 કરોડ અને ઉધાર બાજુનો સરવાળો 200 કરોડ, એટલે એનો પણ કેટલો થયો 1000 કરોડ. વાસ્તવમાં કોઈ પણ દેશની લેણદેણની તુલામાં ખાધ અથવા પુરાંત હોઈ શકે, પણ જે છે બંનેને વર્ષના અંતે કેવો કરી નાખવામાં આવે છે, સમાન કરી નાખવામાં આવે છે, જે અગાઉ આપણે જોઈ ગયા. ત્યારબાદનો મુદ્દો જે છે પ્રશ્ન વારંવાર પૂછાતો હોય એવો હુંડિયામણ દરનો ખ્યાલ. હુંડિયામણ દર એટલે શું? તો જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય છે ત્યારે તેઓ ભારતના ચલણ રૂપિયામાં ત્યાં ખરીદી કરી શકતા નથી. તેમણે રૂપિયાનું જે તે દેશના ચલણમાં શું કરવું પડે છે, રૂપાંતરણ કરવું પડે. તેમજ જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે તે દેશના ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ચલણમાં કરવી પડે. આ ઉદાહરણો ભારતની વિદેશી હુંડિયામણ માટેની માંગ દર્શાવે છે, બરાબર. જો આપણે જ્યારે કોઈ પણ ટુરિસ્ટ તરીકે આપણે વિદેશમાં ફરવા જઈએ, બરાબર, તો ત્યાં આપણે જે છે ભારતના રૂપિયા લઈ જઈ શકતા નથી, અથવા તો લઈ જઈ શકો તો પણ એ રૂપિયા જે છે ત્યાં ચાલતા નથી. ત્યાં એ દેશના ચલણમાં જ જે છે આપણે જે છે ચૂકવણી કરવી પડે છે, જેના બદલામાં આપણે વસ્તુ કે સેવાની ખરીદી કરી શકીએ છીએ. એવી જ રીતે ત્યાંના લોકો જ્યારે ભારતમાં આવે છે અથવા તો કોઈ પણ વસ્તુ અને સેવાની ખરીદી કરે છે ત્યારે એની ચૂકવણી એને ભારતના રૂપિયામાં અથવા તો આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ચલણમાં એને પોતે કરવી પડે છે, બરાબર. તો એને આપણે વિદેશી હુંડિયામણની માંગ તરીકે ઓળખી શકીએ. એ જ પ્રમાણે વિદેશીઓ ભારતના રૂપિયાની માંગ કરી શકે. આવા પ્રવાસીઓ કે વ્યાપારીઓ બેંકો પાસે અથવા ચલણના કાયદામાન્ય વ્યાપારીઓ પાસે જઈને પોતાના દેશની ચલણને અન્ય ચલણમાં શું કરાવે છે, રૂપાંતર કરાવે છે. આ પ્રકારનું રૂપાંતર જે તે સમયે પ્રવર્તતા કોઈ ચોક્કસ દરે થાય તો આવા દરને આપણે શું કહીએ છીએ, હુંડિયામણનો દર. એટલે કે આપણા દેશનું વિદેશના દેશના ચલણમાં રૂપાંતરણ કરવું, અથવા તો વિદેશનો જ્યારે વ્યાપારી અહીંયા જે છે વસ્તુઓની સેવાની લેવડ દેવડ કરતો હોય તો એ દેશના ચલણને ભારતના દેશના ચલણમાં જે છે રૂપાંતરણ કરવું. તો એ જે છે ખાસ કરીને એ એવા પ્રકારની બેન્કો અને કાયદામાન્ય વ્યાપારીઓ પાસે જે છે કરાવવામાં આવે છે. તો એ ચોક્કસ સમયે પ્રવર્તતા ચોક્કસ દરે જે આ પ્રકારનું રૂપાંતરણ કરવામાં આવે અને આપણે હુંડિયામણ દર તરીકે ઓળખીએ છીએ. જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરણ કરી શકાય એ દર એટલે શું કહેવાય છે, એને હુંડિયામણ દર. એક દેશને બીજા દેશના ચલણમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા, જેને આપણે શું કહીએ છીએ, હુંડિયામણનો દર. એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે પણ એને આપણે શું કહીએ છીએ, હુંડિયામણનો દર. એટલે ભારતના રૂપિયા અને બીજા દેશના જે આપણે ચૂકવણી કરવાની હોય તો એ બંનેનો જે કોઈ રૂપાંતરણ કરવાની જે કોઈ કિંમત છે, વ્યક્ત થતી કિંમત, એટલે આપણે એને કેટલા પૈસા વધારે આપવાના કે કેટલા ઓછા આપવાના, જો એ આપણે એનું હુંડિયામણ ખરીદવું હોય તો એ હુંડિયામણનો દર આપણે ગણી શકીએ. ફરીવાર એની સમજૂતી આપણને આપી છે. કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર એટલે વિદેશી ચલણના એક એકમની પોતાના દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત. એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણના જેટલા એકમો ચૂકવવા પડે તે કિંમત, જેને આપણે શું કહીએ છીએ, હુંડિયામણ દર. જેની સમજૂતી ઉદાહરણ તરીકે અહીં આપી છે કે અમેરિકાનો $1 આપણે ખરીદવો હોય તો આપણે 60 રૂપિયાનું હુંડિયામણ દરનો અર્થ એવો થાય કે યુએસએનો $1 ખરીદવા માટે ભારતીય નાગરિકે કેટલા રૂપિયા ચૂકવવા પડશે, 60 રૂપિયા. જો ઉદાહરણ આપ્યું છે કે અમેરિકાનો $1 ખરીદવા માટે ભારતના વ્યાપારીએ 60 રૂપિયા ચૂકવવા પડે, એટલે $1 બરાબર 60 રૂપિયા એ એની વ્યક્ત થતી શું થઈ કહેવાય, કિંમત થઈ કહેવાય. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય શું થયું કહેવાય, ઘટ્યું ગણાય. કારણ કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે હવે વધુ રૂપિયા આપવા પડે, એટલે કે વિદેશી ચલણની કિંમત મોંઘી થાય અને ભારતના રૂપિયાનું મૂલ્ય કેવું થાય છે, ઓછું થાય છે, બરાબર. તો અહીંયા હુંડિયામણ દર જેમ ઊંચો જાય
એમ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત દેશના ચલણનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પ્રથમ આપણે જે ઓછા પૈસા આપતા એની જગ્યાએ હવે શું કરવું પડશે? તો કે પૈસા વધારે ચૂકવવા પડશે. તો અહીંયા આપણને આપ્યું કે પહેલાં $1 બરાબર 60 રૂપિયા ચૂકવતા, જે હવે હુંડિયામણ દરનો ઊંચો થવાથી આપણે $1 બરાબર કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 65 રૂપિયા. તેમજ જ્યારે ભારત માટે હુંડિયામણ દર નીચો જાય ત્યારે રૂપિયાનું મૂલ્ય શું થાય છે? વધે છે. બરાબર. તો નીચો જાય તો એ દેશ માટે એક ફાયદાકારક છે. ચલણના મૂલ્ય વિશેના વિશ્લેષણમાં ચલણનો દર વધઘટ થવા વચ્ચેનો સમય, અંતર, દરેક દેશમાં વસ્તુની કિંમત વગેરે જે છે ભાગ ભજવતા હોય છે, જેના કારણે એ પોતે સમય, અંતર એટલે કે જે છે અમુક સમયમાં જે છે એ પોતે આમાં હુંડિયામણ દરમાં જે છે ચેન્જીસ આવતા હોય છે, જેમાં જેટલો ભારતના રૂપિયાનું મૂલ્ય વધે, બરાબર, એટલે કે ખાસ કરીને ભારતમાં જે છે ચલણની કિંમત જેટલી પોતે વધવા પામે, ઊંચો જાય, તો એના કારણે ભારતનો જે છે વિદેશી હુંડિયામણમાં એ ભારતના રૂપિયાની કિંમત ઘટી કહેવાય, અને જેટલો નીચો જાય એટલો ભારતનું મૂલ્ય શું થયું કહેવાય? વધ્યું કહેવાય. બરાબર. ક્યારેક ખુલ્લા બજારમાં હુંડિયામણના દરોમાં ફેરફાર થાય તો ક્યારેક કોઈ દેશની સરકાર આયાતો અને નિકાસોને અસર પહોંચાડવા તેમ કરતી હોય છે. બરાબર. તો આ દેશના રૂપિયા ઉપર, એટલે નાણાં ઉપર જે છે દેશના સરકારનો ક્યારેક જે છે અંકુશ હોય છે, અને એના કારણે પણ એ આ હુંડિયામણના દરોમાં ફેરફાર પોતે કરતી હોય છે. તો ખાસ કરીને આયાત અને નિકાસની અસર પહોંચાડવા માટે આવો જે છે ફેરફાર એ સરકાર કરી શકે છે. ત્યારબાદ ભારત માટે હુંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારતમાં આયાતોની માંગ ઘટે અને નિકાસો શું થાય છે? વધવા પામે છે. તો ભારત સરકાર એ હુંડિયામણનો દર વધારે અને રૂપિયાનું મૂલ્ય વધશે એટલે રૂપિયાનું મૂલ્ય કેવું થાય છે? ઓછું. જેના કારણે ભારતમાં આયાતોની માંગ શું થવાની છે? ઘટવાની છે. અને નિકાસોની માંગ શું થવાની છે? વધવાની છે. તો ભારત સરકાર જ્યારે નિકાસોની માંગને વધારવા માંગતી હોય અને આયાતોની માંગને ઘટાડવા માંગતી હોય ત્યારે ખાસ કરીને હુંડિયામણનો દરમાં શું કરે છે? વધારો કરે છે. બરાબર. ત્યારબાદ જ્યારે $1ની કિંમત ₹60થી 65 થાય તો આયાતકારે $1ની વસ્તુની આયાત માટે 65 રૂપિયા ચૂકવવા પડે, જેના માટે અગાઉ ફક્ત એ કેટલા ચૂકવતો હતો? 60 રૂપિયા. માટે આયાતો ઓછી થવા પામે છે. બરાબર. આપણા વેપારીએ સૌ પ્રથમ જે છે કોઈ પણ વસ્તુ ખરીદતો ત્યારે 60 રૂપિયા ચૂકવતો ને હવે 65 ચૂકવવા માંડ્યો, જેના કારણે આયાત જે છે એ વેપારી બંધ કરી દેશે. નિકાસ કરશે તો પહેલાં 60 મળતા ને હવે કેટલા મળવા માંડ્યા? 65. 5 રૂપિયા વધારે મળવા માંડ્યા, જેના કારણે દેશની નિકાસનું પ્રમાણ શું થાય છે? વધશે. બરાબર. કોઈ વિદેશી વ્યાપારીને $1 ખર્ચીને પહેલાં 60ની વસ્તુ મળતી હતી, જ્યારે હવે $1 ખર્ચીને 65ની વસ્તુઓ મળે, માટે નિકાસો વધવા પામે. ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો તેથી ઉલટું જોવા મળે. હવે જો એમાં જુદો ફેરફાર થાય તો એના કારણે જે છે ભારતની દિશામાં પણ જે છે એ બદલાવ આવે છે, એટલે કે નિકાસો જે છે ઘટી જાય છે અને આયાતોનું પ્રમાણ શું થાય છે? વધી જાય છે. બરાબર. તો આખું અને જે છે હુંડિયામણ દર તરીકે આપણે ઓળખી શકાય છે, જે ખાસ કરીને ઘણા બધા દેશો ભારત સરકારનું નાણાં ખાતું એ પોતે એમાં ઘણીવાર ફેરફાર કરતું હોય, જેના કારણે આયાત અને નિકાસમાં પોતે ફેરફાર કરવા માંગતું હોય ત્યારે આવા પ્રકારના ફેરફારો ખાસ કરીને કરતું હોય છે. તો અહીંયા હુંડિયામણ દરની આપણે ચર્ચા કરી. આખા મુદ્દામાં આપણે શું જોયું? તો કે લેણદેણ તુલા બાદ હુંડિયામણ દર, જેની આપણે ચર્ચા